તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વિગતો મળી રહી છે વરસાદને લઈને વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। તો કપરાડાના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ છે। આ સાથે જ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે। વલસાડ જિલ્લાથી આ વિગતો મળી રહી છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી સોળે કળાએ ખીલી ઉઠી છે। વાદળોથી છવાયેલ ડુંગર વિસ્તારના નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। વલસાડ ખાતેથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તો જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। કપરાડાના ડુંગર વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। મહત્વની માહિતી વલસાડથી સામે આવી રહી છે। વરસાદને લઈને નયનરમ્ય દ્રશ્ય સામે આવી રહ્યા છે। વાદળોથી છવાયેલ ડુંગર વિસ્તારના નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર હાલ નોંધપાત્ર વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે ધરમપુર તેમજ કપરાડાના જે ડુંગર વિસ્તારો છે તે ડુંગર વિસ્તારની અંદર આહલાદક નજારાઓ સામે આવી રહ્યા છે। આપનો દ્રશ્યો બતાવીશ। વલસાડથી વિલ્સન હિલ ઘાટ ઉપર જતા જે સરકાર દ્વારા એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે તે સેલ્ફી પોઈન્ટ ઉપરથી આપણે આહલાદક દ્રશ્યો બતાવીશ। પ્રકૃતિ સોળે કળાએ ખીલ્યું હોય એવા પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। ચોક્કસથી જે આ વાદળાઓ છે તે વાદળાઓની સાથે સાથે જે અહીંની જે ગ્રીનરી છે તે મેચ થઈ રહી છે અને સાથે સાથે જે નદી નાળાઓ છે જે ડુંગર વિસ્તારમાંથી જે નદી નાળાઓ છે તે હાલ છલકી રહ્યા છે। ચોક્કસથી જે પ્રમાણે જે વાદળા છે તેણે એક જાતની ચાદર ઓઢી હોય, પ્રકૃતિએ લીલા કલરની ચાદર ઓઢી હોય તેવા પ્રકારના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પ્રકૃતિ ખરેખર સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે। વલસાડ જિલ્લાના આ જે ધરમપુર છે ધરમપુરની અંદર ઘણા પર્યટકો ફરવા માટે આવતા હોય છે અને આ પર્યટકો જે છે તે પોતાનું મન છે તે મોહક થઈ જતું હોય છે। ત્યારે આપણે સીધા દ્રશ્યો આ મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન ઉપર કે જે ઉપરથી જે વાતાવરણ છે તે વાતાવરણની અંદર ચોક્કસથી જોઈ શકાશે કે ઉપરથી પહાડોમાંથી પાણી પડી રહ્યા છે અને સાથે સાથે ચારો તરફ હરિયાળી છવાઈ ગયો તેવી લાગી રહ્યું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ધરમપુર તેમજ કપરાડાની અંદર જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય, પ્રકૃતિઓ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા પ્રકારના નજારો હાલ સામે આવી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।